દિયોદર તાલુકાના ગોદા ગામે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું જોખણું કરવામાં આવ્યું। દિયોદર તાલુકાના ગોદા ગામે આજે રબારી સમાજ દ્વારા શ્રી સિગોતર માતાજીને જહુમાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ। ઉપસ્થિત સંતો મંતો અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો હાજર રહ્યા। ગોદા ગામના સરપંચ દેસાઈ દિશાબેન કલાભાઈ એમની માનતા હતી કે સાંસદમાં જ્ઞાનીબેન ઠાકોર જીતશે તો સિગોતર માએ ગોળની તુલા કરશે એવી માનતા રાખી અને માતાજીએ માનતા પૂરી કરી અને કલાભાઈ દેસાઈએ પણ પૂર્ણ કરી અને આ સમગ્ર પ્રસંગે સમગ્ર ગોદા ગામના આગેવાનો યુવાનો વડીલો હાજર રહ્યા હતા। થોડા ઘણું જાતું કરો તો એ રસ્તો 100% નીકળી જાય। એટલે આ બધી અંધશ્રદ્ધા છે। શ્રદ્ધા કોને કહેવાય કે જે દેવને માનીએ એ દેવને દીવો કરીએ, અગરબત્તી કરીએ અને પૂજા કરીએ, સવારે દર્શન કરીને નીકળીએ અને એનું બધાયનું સારું થાય એવી પ્રાર્થના કરીએ, એને શ્રદ્ધા કહેવાય। અને કોઈ પણ વસ્તુ તમારે મેળવવી છે તો એને જે કઈ પુરુષાર્થ કર્મ જે કઈ એને કહેવાય ને કે પુરુષાર્થ કર્યા સિવાય ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કીધું છે કે ભાઈ કર્મ કરો ફળ મારે આપવાનું છે। એટલે જેવું કર્મ કરો એવું જ આપણે ભોગવવાનું હોય છે। આપણે સારું કરીએ તો સારું ફળ મળે અને કોઈનું ખરાબ કરવા માટેની આપણામાં વિચારો આવે, વૃત્તિ આવે તો પછી ભગવાન પેલું દેવ પેલું આપણાથી શરૂઆત કરે। એટલે હર હંમેશા સારું કરીને આપણું સારું ઈચ્છીએ તો લોકોનું સારું થાય, લોકોનું સારું થાય એટલે બધાયનું સારું થાય, બધાયનું સારું થાય એમાં આપણું પણ આવી ગયું। ત્યારે કલ્યાણભાઈ ને એમના પરિવારને ખૂબ